આપણી એરપોર્ટ ઉપર, આપણા બસ સ્ટેન્ડ ઉપર, આપણા રેલવે સ્ટેશન ઉપર અલગ અલગ એનાઉન્સમેન્ટ થાય. તમે જુઓ, આપણું બસ સ્ટેન્ડ ઉપર આપણી એનાઉન્સમેન્ટ જોરદાર હોય. રાજકોટ બગસરા ધારી ઉપડવાની અણી માથે. સૌરાષ્ટ્રના કોઈ પણ બસ સ્ટેન્ડમાં જાઓ એટલે આમ બોલે, રાજકોટ બગસરા ધારી ઉપડવાની અણી માથે. ડ્રાઈવર આવી ગયો હોય તો કંડક્ટરને કહું ગાયું કાઢે. અહીંયા ગાયું બેઠી હોય. એક જણો બસ સ્ટેશનમાં દોડતો આવ્યો હોય કે બગસરા વાળી વહી ગઈ ભાઈ. મેં કીધું ભાઈ વહી જ જાય, સમય થાય ને તો બગસરા વાળી વહી જ જાય. પણ મને કે કેવી રીતે જાય? મેં ભાઈ બસ વહી જ જાય, કે સરકારી બસ કોઈની રાહ ન જોવે. મને કે પણ હું એનો ડ્રાઈવર છું. લઈ કોણ ગયું મને કે? પછી ખબર પડી કે 80 જણા હતા, જાનમાં જતા હતા, બસ ઉપાડીને વહી ગયા. બોલો લ્યો, આવા પડ્યા. એક જણે મને પૂછેલું, મને કે આ ધારી જશે, અમારું ધારી ગામ છે ને, ધારી જશે. મેં કીધું ડ્રાઈવરે પીધો નહીં હોય તો ધારી જશે, નકર અણધારી જશે. રેલવે સ્ટેશન, અરે બસ સ્ટેશનમાં જાઓ પછી રેલવે સ્ટેશનના એનાઉન્સમેન્ટ એ જોરદાર હોય. કૃપયા યાત્રી ધ્યાન દે. ખબર છે, જેટલા રેલવેમાં નોકરી કરી હોય અથવા ટ્રાવેલિંગ કર્યું ખબર જ હોય. સૌરાષ્ટ્ર ઓખા બાંદ્રા 5:45 पर प्लेटफॉर्म नंबर 4 के बजाय प्लेटफॉर्म नंबर 8 पे आएगी. આટલું કીએ એટલે 4 વાળા બધા માથે સામાન લઈ અને 8 માથે જાય. આ દ્રશ્યો બધા જોયા જાય. અને એરપોર્ટ ઉપરની વાત મેં કરી એમ મેં કીધું કે એટલા બધા અનુભવો અમને વિદેશ દેશ બહાર જઈએ એટલે ખબર પડે. તમે કચ્છની બહાર નીકળ્યા એટલે કચ્છના અનુભવોની ખબર પડે કે બહાર શું જમાવટ છે. અને છતાંય મને ગૌરવ સાથે કહેવા દો કે કચ્છીઓ જેટલા પોતાના વતન સાથે અને પોતાની માતૃભાષા સાથે જોડાયેલા છે એટલા કદાચ ગુજરાતના કોઈ પ્રાંતના લોકો નહીં હોય. તાલી તો બનતી. દુનિયામાં એકેય દરિયો નથી કે જેમાં મચ્છી નથી, અને દુનિયામાં એકેય એવો દેશ નથી કે જેમાં કચ્છી નથી. ભલામણ શું જમાવટ કરીને. હું મસ્કત ગયો ત્યારે ખેમજી રામદાસ પરિવારના ઘરે મેં ડાયરો કર્યો. આફ્રિકામાં જાઉં તો ત્યાં મને આપણા કચ્છીઓ મળે, કેવા ભૂકા કાઢી નાખે એવા. પણ વિદેશ જાજો, મેં કીધું ને એમ, વિદેશના માણસો બહુ ડિસિપ્લિન વાળા. આમ થાંભલાને ભટકાઈ જાય ને તો થાંભલાને સોરી કહેતા હોય, અને આપણે આ થાંભલાને ભટકાય ને તો થાંભલાને પાટો મારે. કોણે આ વૈશમાં ખોડ્યો? આવા નવા ખોજાણ ખોડીને વ્યા જાય. 1000 દાખલા છે. હા ખરેખર. અને આ વાત નીકળી છે એટલે તમને કહી દઉં. અમારો ભાઈબંધ છે મુકા, આજે આવ્યો નથી પણ મંજીરાનો માણીગર છે. એ મુકાને અમારે જરાક બોલવામાં બ્રેક ચોટે છે, બોલવામાં લોચો છે. મુકાની સગાઈ નહોતી થતી. 21-22 કન્યાઓ જોઈએ ને, 22 કન્યાઓ જોઈ પછી મને કે સાહેબ આપણે પેલી જોવા ગયા હતા ને એ બરાબર છે, 2.5 વર્ષ. મેં કીધું હાલ તો હજી મોડું ન થયું કહેવાય. અમે તો પહેલી વાર 2.5 વર્ષ પછી પાછા અહીંયા ગયા. 11 વાગે મેં દરવાજો ખોખડાયો રાજભા. હું ને મૂકો 2 જણા જોવા ગયા. મેં કીધું જેને જોવા ગયા હતા એ બેન કાખમાં છોકરું લઈને આવ્યા, અને પાછા બોયલા ખરા, જો બેટા મામા આવ્યા, મામા. હા, અને મેં કીધું લે હવે ભાણિયાને ગુલ્ફી ખવડાય. શેડાળો 40 રૂપિયાની ગુલ્ફી ખાઈ ગયો. હા મૂકો અમારે. મને કે મૂકા, મેં તારી પસંદગી શું છે? મને કે આપણા કરતા આપણે ઉંમરમાં થોડીક મોટી કન્યા જોઈ છે. 2-3 વર્ષ મોટી હોય ને. ગાંડો છો? મેં 2-3 વર્ષ મોટી કન્યા ના ગોતાય. કન્યા હંમેશા 2-3 વર્ષ નાની ગોતે માણસ. મને કે અહીંયા જ વાંધો હોય. શું? મને કે આપણાથી મોટી હોય ને તો પણ ફાયદો શું? મને કે આપણને ખીજાય ને તો વડીલ જેવું લાગે. આના આ ગણિતને કોઈ પોગે એ આપણને ખીજાય ને તો એ કે વડીલ જેવું લાગે. આ મૂકો. એમાં નવી હગાઈ થઈ તેને એના ફિયાન્સીને પહેલી વાર ફોન કર્યો. હલો. છોકરીએ ફોનમાં અજાણ્યો નંબર હતો. કોણ બોલો છો? તો આ કે હું મૂકો. આ ફોન મૂકી દે. સામે વાળીએ ફોન મૂકી દીધો. હલો કોણ બોલો છો? તો કે હું મૂકો. 2 વાર કીધું પછી મારી પાસે આવ્યો. મને કે આને કયો ને એનો વર બોલું છું. મેં કીધું બેન તમારા ઘરવાળા જ બોલે છે, ફોન ચાલુ રાખજો. પછી મુકાએ વાત કરી. 15 મિનિટ વાત કર્યા પછી મને કે નહીં જામે. 15 મિનિટમાં તને ખબર પડી ગઈ? મને કે ખબર પડી જાય ને. મને કે બહુ ઉતાવળી છે. કા? મને કે હજી હું આઈ બોલું ત્યાં એ લવ યુ બોલ નાખે છે. આટલી ધીરજ નથી. મને કે આની અરે જિંદગી કેમ જીવાય? વાત તો સાચી. મૂકો રેલવે સ્ટેશનમાં ઊભો હતો ને એક જણો દોડતો આવ્યો હોય કે ભાઈ સૌરાષ્ટ્ર મેલ વહી ગઈ. એટલે મૂકો કે ઓખા બાંદ્રા ને? તો કે હા. 5:30 વાળી? તો કે હા. 7 વાગે કે મુંબઈ પહોંચાડે ઈ? તો કે હા. આ ગઈ. બોલો થેલા લઈને કે અરે યાર. મૂકો કે મને પૂછ્યું ન હોત ને
તો પકડી લેતી કે આ મને પૂછ્યું એમાં ગઈ કે બોલો લ્યો હવે શું કરવું એ કે તો હવે આ બીજા 2-3 જણા બેઠા ને બાકડા ઉપર એની ભેગો બેહી જા કા તો કે જેટલા એ મને પૂછ્યું ને પાડો પાડો હારે પાડો સારું લાગે તમારું જેટલા મને પૂછ્યું એ બધા ચૂકી ગયા ઓહો એમાં એને હવારના પોરમાં ફ્રેક્ચર હતું મેં શું થયું મુકા મને કે કૂતરું કાઢ્યું મેં કીધું કૂતરા કેમ કાઢ્યા મેં કીધું હડ નહીં કરાય ન કર્યું હોય એ મને કે મેં નહીં કર્યું હોય મેં કીધું થયું શું મને કે ડ નીકળે ને એ પેલા કઈડી નીકળી ગયું મને બોલો લ્યો પછી મેં હવે શું કરસ મને કે હવે તો 10 ફૂટ આગે કૂતરું જોઈ જાવ ને ત્યાં એટલે ડ ને કૂતરું બે ભેગું થઈ જાય મને કે મજા બહુ આવી શાંતિ રાખ કૂતરા કઈડે એમાં કોઈ મજા ના આવે હાલી નીકળ અરે મને કે સિરિયસલી બહુ મજા આવી કા મને કે કૂતરું બોખું હતું તે મને કે ગલગલિયા થયા મને કે પછી મને કે તોય મારી બા ખીજાણા કે બોખું તો બોખું કૂતરું કાઢ્યું ને તો તું 100 વગરના 14 ઇન્જેક્શન લઈ લે હું 100 વગરના 14 ઇન્જેક્શન લઈ આવ્યો એટલે જબ ભીમું ખોલો તો મીઠી બાની બોલો તું યાદ રાખો અહીંયા જેટલા પણ બેઠા છો એક સમય હતો કે સાહેબ આપણે ત્યાં ખાલી પાઘડી ઉપરથી માણસ વર્તાઈ જતો એના રામકારા ઉપરથી માણસ વર્તાઈ જાય કે ફલાણો માણસ તો અત્યારે પરિવારો તૂટતા જાય છે એટલે દીપક દાદા ભગવાનના દીપક દાદાએ મને એક વાક્ય અનિલભાઈ કીધેલું એ વાક્ય અહીં ફરાદીમાં 12 જ્યોતિર્લિંગ ની વચ્ચે બેઠા છીએ ત્યારે યાદ કરાવું કે પરિવારમાં વાઈફાઈ નો ઉપયોગ કરજો એટલે મેં કીધું દાદા હવે તો બધા સામાન્ય પરિવારો વાઈફાઈ ઉપયોગ કરે છે મને કે ઈ વાઈફાઈ નહીં વિધાઉટ ઇન્ટરનેટ ફેમિલી ઇન્ટરેક્શન ઇન્ટરનેટ વગરનું ફેમિલી ઇન્ટરેક્શન મોબાઈલમાં એટલા બધા ગોટે ચડી ગયા કોઈ પણ બાપને શહેરના કે ગામડાના કોઈ પણ બાપને અત્યારે બે જ દુઃખ છે બે જ ચિંતા છે પહેલી ચિંતા કે દીકરો હું ડાઉનલોડ કરે છે અને બીજી ચિંતા કે દીકરી હું અપલોડ કરે છે આ બે જ ચિંતા છે એની વચ્ચે યાદ કરાવી દઉં કે આ સનાતન ધર્મના આ સ્તંભ છે 12 જ્યોતિર્લિંગ અહીં બેઠેલા તમામ જુવાનિયાઓને હું કહું છું જેની સગાઈ લગ્ન બાકી છે એ બધાને કહી દઉં મોટાભાઈ તરીકે કે સમયસર ગોઠવાઈ જાજો પછી લક્ઝરી બસની અપેક્ષામાં સાદી બસ એ ઉપડી જાય છે આ બહુ હળવો ફૂલ મારી ટોન છે જો તમને સમજાય પછી શટલ યાર ફરાદી બોલો ભાઈ હું જ બોલો ભાઈ માથા પર બોલો ભાઈ ગોઠવાઈ જાજો આમાં ગોઠવાઈ જવાની મજા છે ઘણા 52 વર્ષ લગી નથી ગોઠવાળા મોરલા વાળો થેલો લઈને ગામે ગામ ફરતા હોય દરેક ખાનદાનમાં એક ઝેરી વાંઢો હોય ખબર છે ને ઝેરી વાંઢો સલમાન ખાન નો સાઢુભાઈ એ બિચારો નસીબનો નબળો હોય રાજભાઈ એ ગંજીપતે રમવા બેહે તો એમાં એને રાણી નથી આવતી એને ગુલો જ આવે એમાં ચોકટની તીડી જ આવે ને એટલે દીકરા જેટલા બાકી છે એ બધાને પ્રાર્થના કે સનાતન ધર્મને બીજું કાંઈ જરૂર નથી તમે આપી ન શકો કોઈ મંદિરને કદાચ 1 કરોડ રૂપિયાનું દાન કરે અનિલભાઈ જેવો ભાઈબંધ આપી શકે તમે હું ન આપી શકીએ સનાતન ધર્મના એક વંશજ તરીકે યુવાન ખાલી એટલું નક્કી કરે ને કે જીવીશ ત્યાં સુધી નોનવેજ નહીં ખાવ જીવીશ ત્યાં સુધી દારૂ નહીં પીવું તો ભલા માણસ આ ધર્મમાં આ 12 જ્યોતિર્લિંગ રાજી મારે કાંઈ જરૂર નથી બીજી અને બ્રાહ્મણ છું બ્રાહ્મણ અને ચારણ બે કોમ તમારી સામે બેઠી છે અમે સમાજના અરીસા છીએ ભલામાં અમે સાચું કહેવા વાળા છીએ એટલે યાદ કરાવી દો એટલે બાકી પીવા વાળા તો એટલા વધી ગયા છે ગિફ્ટ સિટી તો કેટલું લાંબુ થયું છે વાત એક જણો કહેતો તો માતાજીને માતાજી આવતા જન્મે દાંત 2 જ આપજે પણ લીવર 32 આપજે કાં તો કે માલ તો હારો જ નીકળો લીવર નબળા નીકળ્યા બોલો આને તમે કેમ ભોગો 2 જણા ફૂલ પી ગયા હતા પછી ગાડી ડ્રાઈવ કરી જતા હતા એટલે એક જણો કહે પાછો કે જોજે 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 વાળી લે ભીત છે વાળી લેજે ભટકાણા 108 માં લઈ ગયા ખાંગા થઈને પડ્યા હતા હાથમાં પગમાં ફ્રેક્ચર આવી ગયા બેન હું તને કેતો તો કે તું વાળી લે તોય તે વાળ્યો નહીં બીજો કે પણ તું મને કહેતો તો ને ગાડી તો તું હલાવતો હતો ગાડી તું હલાવતો હતો તું મને કહેતો તો વાળી લે તોય કે મેં એમને પગમાં આમ કર્યું કે બ્રેક લાગે તો ગાડી તો તું હલાવતો હતો આને એટલે ખરેખર
આપણી ગાડી કોણ હલાવે છે ને આપણે સલાહ કોને દઈ છીએ ને આપણે કોનું માનીએ છીએ. હા, યાદ રાખો, કોનું માનવું, કોનું પૂછવું. એ ભાઈબંધ બનાવજો. અનિલભાઈ એવા જીગરજાન મિત્રો બનાવ્યા છે, એટલે દેશ વિદેશથી અમારો કીર્તિભાઈ હોય કે બીજા કોઈ પણ મિત્રો અહીં બેઠા છે, ભાઈબંધો બનાવજો. કારણ કે યાદ રાખજો, 500 કરોડના તમે આસામી હો, પણ હાંજ પડે તમારી અડધી ચાની રાહ જોતા 5 મિત્રો જો તમારી પાસે ન હોય ને તો તમે દુનિયાના ગરીબમાં ગરીબ માણસ. કીર્તિભાઈ ગોર છે, ત્રિકમભાઈ છે, અનિલભાઈ છે, આ બધા કીર્તિદાનભાઈના અમારા ભાઈબંધો છે ને હવે અમારા મિત્રોના મિત્રો છે. આ પણ મિત્રો બનાવજો. કારણ કે એક વાક્યમાં યાદ કરાવી દઉં કે દોસ્ત ક્યારેય જમીન દોસ્ત નથી થતો. ભાઈબંધ ક્યારે, અને ભાઈબંધ શબ્દનું આમ ગણો તો વિરુદ્ધાર્થી છે ને, એટલે યાદ કરાવી દઉં તમને કે ભાઈબંધ શબ્દ બહુ જૂનો છે આપણો, અને એટલે યાદ કરાવું કે મિત્રો બનાવજો. શું કામ? એક જણા પાસે 10,000 રૂપિયા માંગ્યા, 10,000 આપને ગઈ તો ઓલા પાસે નહીં હોય, ભગવાન જાણે તો એ કાંઈ મોડો પડી ગયો, એની આંખના ખૂણા જરાક ભીના થયા, એટલે જેને માગ્યા હતા ને એને વધારે આમ હોકવણ થઈ કે અરે યાર તારી પાસે ન હોય તો કાંઈ વાંધો નહીં, હું બીજેથી માગી લઈશ. એટલે પેલા ભાઈબંધે ભીની આંખે કીધું કે 10 નહીં 20 પડ્યા છે. તો તું કામ મોડો પડી ગયો? તો કે તારે જરૂર હતી, મને ખબર ન પડી, તારે માગવા પડ્યા ને એના મને આહુડા આવે છે. આવા મિત્રો હે, એટલે જે કીધા વગર મદદ કરે ને એ જ ભાઈબંધ. અને એ સાબિતી 5,500 વર્ષ પહેલા કૃષ્ણ પરમાત્માએ કરી. સુદામાને બંગલા બનાવી દીધા ને કીધું નહીં, તાંદુલ ખાઈને બંગલા બનાવી દીધા, યાદ કરો, કીધું નહીં. એ મને તમને શિખામણ આપી હતી ભગવાન ભોળાનાથ, ભગવાન કૃષ્ણ પરમાત્માએ કે મિત્રને મદદ કરો ને તો કીધા વગરની કરજો. અને ઘણા તો 10,000 દે પછી 2 જણાને ફોન કરે, બોલો આવ્યો તો લબડતો તો તમને ખબર પડે આપણું હૈયું કેવું. હા, ઈ તમે લોન દીધી કહેવાય, ભાઈબંધ મદદ કરી નો. આપણા શાસ્ત્રોમાંથી ફરીને એટલે જુવાનિયાઓને કહું છું કે ગોઠવાઈ જાજો. અને દીકરીઓ જેટલી બાકી છે, જેની લગ્ન સગાઈ બાકી છે, દીકરીઓને મોટા ભાઈ તરીકે મફત સલાહ આપું છું કે ભાગીને લગ્ન કરો એના કરતા જાગીને લગ્ન કરજો. સનાતનના આ અજવાળા છે, આ હેલોજન આટલી 1,000 હેલોજન મારેલી છે, એ અજવાળું ક્યારે આપી શકે? જ્યારે તમે એને પાવર કનેક્શન સાથે જોડો. તો એક વાયર આનો કાપી નાખો એટલે આ બધી હેલોજન બંધ થઈ જાય. આટલું યાદ રાખજો દીકરા દીકરીઓ, યુવાન દીકરા દીકરીઓ જેટલા બેઠા છે, કે આ સનાતનનું વટવૃક્ષ છે, પાવર હાઉસ છે, રામાયણ છે, ગીતા છે, શિવ પુરાણ છે, દેવી ભાગવત છે, એ આપણા પાવર હાઉસ છે. એની હારેના છેડા જોડાયેલા રહેશે ને તો સંસ્કારો રૂપી અજવાળું થશે મારા વાલા. તમે જો સનાતન ધર્મ સાથે જોડાયેલા રહેશો, તમે તમારા પૂજ્ય ચરણો સાથે, શું જરૂર છે આ કથાઓની, શું જરૂર છે મંડપ મેળાની? તો કે ભાઈ એટલે એકાદ જણાનું જીવન બદલી જાય ને. એટલે તમે જોજો, અમે કાયમ કહ્યું, હું તો હળવાશમાં કહું અનિલભાઈ, કે ગુજરાતના એક કલાકાર ને તમે બધા નાઇટના ટ્રાવેલિંગ કરવા વાળા ને, કીર્તિદાનભાઈ હોય, રાજભા હોય, માયાભાઈ હોય, સાંઈરામ હોય, રાતે 1:30 વાગે અમને તમે ફોન કરો એટલે પેલા જ ધડાકે ફોન અમે ઉપાડીએ. કારણ કે કાં અમે પ્રોગ્રામ પૂરો કરતા હોય, કાં હજી પ્રોગ્રામમાં હોય. પણ છતાંય ગુજરાતના 1-2 કલાકાર સિવાય એક્સિડન્ટમાં મૃત્યુ નથી થયા ગુજરાતના કોઈ કલાકારોની. લખણે ગયા હશે કોક, પણ એક્સિડન્ટમાં મર્યા નથી. આની પાછળનું રાજમાં મારું કારણ, મારું માનવાનું કે ભાઈ આવા કોઈ કાર્યક્રમમાં જિંદગીથી હારીને થાકીને આવેનો કોઈ બેઠેલો હોય અને ઘરે જઈને માકડ મારવાની દવા પી જવાનો હોય અને આત્મહત્યા કરી લેવાનો હોય, એવા માણસના જીવનમાં સાંઈરામની કે રાજભાની કે માયાભાઈની વાત સાંભળી અને જીવન જીવવાની ફરી ઈચ્છા થાય, એ જીવી જાય તો એના પરિવારનો આશીર્વાદ અમારા ખાતામાં જમા થાય. એટલે અમે અમારી ગાડી ભટકાતી નથી. આવું મારું માનવું છે. તમારી તાલીઓથી જ ભલામણા અમે ઉજળા છીએ, તમારા પડકારાથી અમે ઉજળા છીએ. એટલે યાદ કરાવું. બહુ સરસ. કેટલા બધા તો બોલો આમ એટલા બધા બાઉન્સર છે. આ હવા હાંજના ઊભા જ છે ને, અબ્રાહમ લિંકનની જેમ. આને સાંઈરામ હોય તો તારી ગીરે, રાજભાઈ હોય તો આ તો આમ જ ઊભો છે. રાજભાઈ એમને અજળ એને આ 2 જણા જો આમ ભોળાનાથની બહાર પોઠિયા હોય કેવા હજડ બમ છે. આ કેવું ન કે બોડી બનાવ્યું. એક સમયમાં આવું બોડી મારું બને ને, હવે મેં બહુ પ્રયત્ન કર્યો, પણ પછી હવે મને થાય છે કે ના ના, મેં ન બનાવ્યું એ સારું કર્યું. નકર હું આમ રાજભાની હારે આગળ આવેલો તો. એટલે હું યુવાનોને કહું છું કે બોડી પેલા બનાવવાની ટ્રાય કરવી, નહીતર પછી 6 પેક બોડી ન બને તો 6 પેક મગજ બનાવવું, તો 6 પેક વાળા તમારું ધ્યાન રાખશે બનાવવા.